આચાર્ય ભગવાન ડૉક્ટર પ્રકાશચંદ્રજી મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી પરમ પૂજ્ય બાળબ્રહ્મચારી શુભેચ્છામય માસતીજી આદિ ઠાણાઓના ચરણોમાં નતમસ્તકે વંદન કરી અને અહોજીને શાસન જે આપણને રૂડું સુંદર મજાનું જેને શાસન મળ્યું છે એ કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. મિત્રો, અહીંયાથી સ્તુતિ પછી નૌકાર અને ધૂનથી આપણે જ્યારે કાર્યક્રમની શરૂઆત કરીશું તો અમે ઈચ્છીએ છીએ કે અહોજીને શાસન, જે જીન શાસન મને મળ્યું છે, તમને મળ્યું છે, આપણને બધાને જ્યારે મળ્યું છે ત્યારે જો ફક્ત અમે અહીંયાથી ગાઈશું ને તો એ અમે ભક્તિ કરી ગણાશે, પરંતુ આપણે આટલી બહોળી સંખ્યામાં જ્યારે બધા ભેગા થયા છીએ ત્યારે ધૂનની જ્યારે શરૂઆત થાય તો બધા સાથે મળી અને ધૂન લઈશું એવી નમ્ર વિનંતી છે. अरहंतो भगवंत महिता सिद्धार्थ सिद्धे स्थिता आचार्य शासनोद ते करा श्री सिद्धार्थ सुपाठ कामुनी बरा राधा पंचेते परमेष्ठिना
कुर्वन्तु मङ्गलम् कुर्वन्तु ॐ नमो जगना तारणहार मारा वीर प्रभु ने वंदना जीवो न पालनहार महावीर प्रभु ने वंदना वीर प्रभु ने वंदना महावीर प्रभु ने वंदना हरे भक्त प्रभु ने वंदना हो जगन्नाथ तारणहार महावीर प्रभु ने वंदना ओ जिनवर जग आधार श्री वीर प्रभु ने वंदना शासन में स्थापना महावीर प्रभु ने वंदना ओ वीर प्रभु ने वंदना महावीर प्रभु ने
महावीर प्रभु ने वंदना મિત્રોને કહ્યું કે આપણે અત્યારે અહોજીને શાસન આ થીમ જે બનાવી છે પૂજ્ય ગુરુની મૈયા આદિધણા 8 શુભેચ્છા કુમારી માસતીજી આદિધણા 8 આ જે પણ અમે અહીંયાથી આજે ગાઈશું કે બોલીશું આખી થીમ એમણે ક્રિએટ કરી છે અમે અહીંયાથી બોલી રહ્યા છીએ ગાઈ રહ્યા છીએ આગળમાં આ વર્ણવેલા શબ્દોથી જ આ થીમ તૈયાર થઈ છે મિત્રો અત્યારે આપણે જે શાસનમાં છીએ એ શાસન કોનું છે મહાવીર સ્વામી ભગવાનનું શાસન છે તો અહીંયા મહાવીર સ્વામી ભગવાનની જ ધૂન બોલાઈ રહી છે તો મિત્રો બહુ સુંદર મજાના શબ્દો છે તમારે ફક્ત એટલું જ ગાવાનું છે વીર પ્રભુને વંદના અને બીજી વાર આવે ત્યારે મહાવીર પ્રભુને વંદના બધા સાથે મળીને વીર પ્રભુને વંદના અને બીજી વાર લાઈન આવે ત્યારે મહાવીર પ્રભુને વંદના જગના તારણહાર જીવન પાલનહાર જગના પાલનહાર જીવન તારણહાર महावीर प्रभु ने वंदना महावीर प्रभु ने वंदना અહીંયા પણ વાતાવરણ થોડું ઘર જેવું લાગે છે વીરોનો અવાજ આવી રહ્યો છે ભાઈઓનો અવાજ તો ભાઈઓની સંખ્યા કદાચ ઓછી હશે પણ એકદમ નથી એવી પણ નથી તો ભાઈઓનો અવાજ ક્યાં છે ભાઈઓ એકવાર મારી સાથે મળીને વીર પ્રભુને વંદના મહાવીર પ્રભુને વંદના હા હવે આવ્યો અવાજ પણ બેડોને ખાલી એક વાર કહીશ એક વખત માટે અગર તમે એમને મોકો આપો તો એમનો અવાજ સાંભળવો છે બેડોનો અવાજ સંભળાઈ રહ્યો છે છેલ્લે સુધી પણ ભાઈઓનો અવાજ થોડો હજી જો હજી એક વાર સાથે મળીને મહાવીર પ્રભુને વંદના વાલા રસે સુહાસ છે વીર પ્રભુને વંદના મહાવીર પ્રભુને વંદના સાથે જય હો ભદ્ર દિખો નમકાર મારા વીર પ્રભુને વંદના ચિંતાને છોડનાર હરે પ્રભુને વંદના ધર્મરાજ ચિતનાર મારા વીર પ્રભુને વંદના મારા વીર પ્રભુને વંદના મારા વીર પ્રભુને શ્રી મહાવીર સ્વામી ભગવાન કી મિત્રો આ જીન શાસન એટલે શું આપણામાંથી કોઈ જવાબ આપશે આ જીન શાસન જે આપણને મળ્યું છે આપણને બધાને મળ્યું છે જીન શાસન એટલે શું ખૂબ સુંદર શબ્દમાં એક જ શબ્દમાં એનો બહુ સુંદર અર્થ સમજાવ્યો છે કે જીન શાસન એટલે કે શાસન જેમ આપણે કહેવાય કે આપણા મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સાહેબનું શાસન ચાલી રહ્યું છે આખા ભારતમાં સમગ્ર ભારતમાં શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું શાસન ચાલી રહ્યું છે એટલે કે આપણે એમની આજ્ઞામાં છીએ જ્યાં સુધી આપણે એમની આજ્ઞામાં છીએ ને ત્યાં સુધી આપણે કમ્પ્લીટ સુરક્ષિત છીએ
બસ બરાબર આવી જ રીતે આ સુંદર મજાનું જે જીને શાસન છે ને, એ શાસન એટલે કે જ્યારે આપણે જૈની તરીકે જન્મ લીધો છે ને, ત્યારે આપણું શાસન સમ્રાટ પરમ પિતા મહાવીર સ્વામી ભગવાનનું શાસન ચાલી રહ્યું છે. એને જીને શાસન કર્યું છે. જ્યાં સુધી આપણે એમની આજ્ઞામાં છીએ ને, ત્યાં સુધી બધી જ રીતે આપણે સુરક્ષિત છીએ. આ ભાવમાં પણ સુરક્ષિત છીએ અને આવતા ભાવમાં પણ આપણે સુરક્ષિત છીએ અને પછી થનાર દરેક ભાવમાં આપણે સુરક્ષિત છીએ. એવું છે આપણું આ જીવ શાસન. અને આ જીવ શાસન એટલે શું અને એના કાયદા આપણને કેવી રીતે ખબર પડે? તો આ શાસન એટલે કે જે જીનેશ્વર ભગવાનની આજ્ઞા જે છે ને, એ શાસનમાં બતાવેલી છે અને 32 આગમ શાસ્ત્રોમાં એ સમાયેલી છે, એ ગણધરોએ ગૂંથવેલી છે. જે પ્રજા દેશના કાયદાને બંધારણને વાંચી સાંભળી અને જાણે અને એનું અનુકરણ કરે અને એને સ્વીકારે અને જો એને પાળે તો એ એના હિતમાં હોય. બરાબર એવી રીતે જીનેશ્વર દેવની આજ્ઞાને આગમોમાંથી તથા આગમોના જાણકાર પાસેથી જાણીએ તો એને આપણે કહેવાય છે સમ્યક જ્ઞાન. આપણે આગમ ભણીએ ને એને કહેવાય છે સમ્યક જ્ઞાન. અને શ્રદ્ધા કરી અને જો એને સ્વીકારીએ તો થાય છે સમ્યક દર્શન. અને જો એનું આચરણ કરીએ તો ત્યારે થાય છે એ સમ્યક ચારિત્ર. અને આવો મહામૂલો આ માનવનો ભાવ જ્યારે આપણને મળ્યો છે, સોનામાં પણ સુગંધ ભળે એવું આ જીન શાસન આપણને મળ્યું છે, ત્યારે એ શબ્દો ક્યારે ભૂલી ન શકાય. સ્વર્ગીય ભારતીબેન ગણાએ આ રૂડા જીન શાસને જે સુંદર મજાના શબ્દો આપ્યા છે, મને અને તમને બધાને જ એ ગીત ખબર છે. તો આવો સાથે મળી અને એ ગીતનું સ્મરણ કરીએ.
सच श्रद्धा छे ग्रंथ मुझी श्रद्धा छे वाकी माय श्रद्धा छे जिनमाए तारू शासन आ जगમાં હવે આ જીન શાસન આપણને મળ્યું છે એ કેવું છે? આ જીન શાસન આપણને મળ્યું છે એ કેવું છે? દુર્લભ છે. બીજું સુંદર છે, બહુ સરસ છે. હા, તો હવે અહીંયાથી જ્યારે આનો જ્યારે જવાબ લઈએ ને ત્યારે તમારે દરેક લાઈનમાં એમ બોલવાનું છે, આ શાસનને મારા તમારા કોટી કોટી વંદન છે. મિત્રો, આપણે જેટલી વાર વંદન કરીશું ને એટલી વાર કર્મની નિજરા થશે. બરોબર? જેટલી વાર આપણે વંદન કરીશું એટલી વાર આપણા કર્મની નિજરા થશે. નીચ ગોત્ર કર્મનો ક્ષય થશે. બધાને કરવો છે. કોને કરવો છે? જરા હાથ ઉપર કરો. કોને કોને કરવો છે? જ્યારે સામૂહિક ભક્તિમાં ભેગા થયા છે ત્યારે દરેકને કર્મનો ક્ષય કરવો છે. બરાબર ને? તો આ જીન શાસન કેવું છે? ત્રણ લોકને ત્રણ કાળમાં ઉત્તમ આ જીન શાસન છે. આ જીન શાસનને મારા તમારા તીર્થંકરની ભેટ આપે એવું આ જીન શાસન છે. ચતુર્વિધ સંઘને જન્મ આપે એવું આ જીન શાસન છે. અને આ જીન શાસનને મારા તમારા દ્વાદશાંગીના દ્વાર ઉઘાડે એવું આ જીન શાસન છે. ધનને આદિનાથ બનાવે એવું આ જીન શાસન છે. અને આ જીન શાસનને મારા તમારા મરીચીને મહાવીર બનાવે એવું આ જીન શાસન છે. અને ઇન્દ્રભૂતિને ગૌતમ બનાવે એવું આ જીન શાસન છે. આ જીન શાસનને મારા તમારા મિથ્યાત્વના મૂળ ઉખાડે એવું આ જીન શાસન છે. સમ્યક્ત્વના ફૂલ ઉગાડે, જન્મ મરણના શૂળ મિટાવે અને આ જીન શાસનને મારા તમારા કોટી કોટી વંદન છે. તો આવો અહીંથી મિતાલી મહેતા અને સૌરભ મહેતા તથા સર્વે સાથી કલાકારોની સંગાથે અહો જીન શાસનમાં આપણે આગળ વધીએ. અહો જીન શાસન, 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 અહો જીન શાસન. વંદન હો વીરને શૌર્ય રસધારને, સવિતા ભંડાર બળ કરુણાવતારને. વંદન હો વીરને શૌર્ય રસધારને, સવિતા ભંડાર બળ કરુણાવતારને.
અવતારને આપનું શાસન પામે આપ કરે માંગતો કેસરી હો રંગ જીવ શાસનનો આપજો 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 અહો જીવ શાસન અહો જીવ શાસન અહો જીવ શાસન અહો જીવ શાસન इंद्र थकी राजा सुतारेरा पद करो शासन वीर हो मनुष्य पड़ो अवगणो ओ इंद्र थकी राजा सुतारेरा पद करो शासन वीर हो मनुष्य पड़ो अवगणो शासन मंदिर नमो आपजो शासन सुभागरी मंदिर नमो आपजो केसरियो रंग जिन शासन नो आपजो केसरियो रंग जिन शासन नो आपजो केसरियो रंग जिन शासन नो आपजो केसरियो रंग जिन शासन अहो जिव 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 જે વ્યક્તિ આ જીવન શાસનને જાણે સમજે એના ઉપર શ્રદ્ધા કરે એનું આચરણ કરે તો એમને શું મળે તો કહ્યું છે કે જો આપણી ગવર્મેન્ટ સારી હોય ને આપણે જોઈએ છીએ કે આપણા ભારતમાં શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું શાસન ચાલે છે ને ત્યારથી આપણો દેશ ખૂબ આગળ વધી રહ્યો છે બરાબર એવી જ રીતે જો સરકાર સારી હોય અને એના કાયદા પણ જો બરાબર હોય તો એનો તેની પ્રજાને ખૂબ જ સારો લાભ મળે બસ આવી જ રીતે ઘણા બધા દેશોમાં પ્રજાના હિત માટે ખૂબ સુંદર મજાના કાયદાઓ તૈયાર કરવામાં આવ્યા છે અને એટલે જ ત્યાંની પ્રજાને કાયદાઓના પાલનમાં ઘણું બધું સુખ મળે છે બસ આવી જ રીતે જીનેશ્વર ભગવાનની આજ્ઞાને જે જાણે માને અને પાડે તો એને સારામાં સારો લાભ મળે અને સારામાં સારી ગતિ મળે અહીંયા પણ સંતોષ સમાધિ આદિ સુખ મળે અને સંસારનો અંત કરવા સુધીના બધા જ લાભ મળે અને સંસારની ભવ ભ્રમણાને તોડી નાખે એવો લાભ મળે પરંતુ જો આ જીવન શાસનની આજ્ઞામાં જે વ્યક્તિ ન રહે તો એનું શું થાય ત્યારે કહ્યું છે કે જેમ સરકારના કાયદા જે વ્યક્તિ ન જાણે અને કાયદો તોડે તો
એને પણ જેલની સજા થાય ને, બરાબર એવી જ રીતે મનુષ્ય ભાવમાં જન્મ લઈ અને જો દુર્લભ એવું જીન શાસનને જો ન જાણે, એની આજ્ઞામાં ન રહે, તો એને પણ નરક ગતિના દ્વાર એના માટે હંમેશા ખુલ્લા જ હોય. જો આપણે ભૂલોને સ્વીકારી લઈએ ને, કદાચ આપણે આપણો ગુનો સ્વીકારી લઈએ તો આપણા કર્મ કદાચ ઓછા બંધાય ને, તો શું કહેવાય એને? આપણે આપણો ગુનો કરીએ અને પછી જો સ્વીકાર એનો ન કરીએ તો આપણે નિકાચિત કર્મનો બંધ બાંધ્યો, બરાબર ને? એટલે કેટલી મોટી સજા થાય. પરંતુ જો આપણે પોલીસમેન પાસે જઈએ અને આપણે આપણો ગુનો સ્વીકાર કરી લઈએ કે ભાઈ હા મેં કર્યું છે, કદાચ સજા ઓછી થઈ શકે, તો એ નિકાચિત કર્મનો બંધ ન થાય, બરાબર ને? અનિકાચિત કર્મનો બંધ થાય અને કદાચ પથ્થરનો ઘા રૂથી પણ સરી જાય, ખરો હરી જાય, બરાબર ને? એવી જ રીતે જીનેશ્વર ભગવાનની આજ્ઞામાં જે ન રહે તો એને કર્મ સત્તા હંમેશા હેરાન કરે. જેમ કે જીનેશ્વરોએ કહ્યું છે કે કોઈની હિંસા નહીં કરવાની, પણ છતાં પણ જો એ વ્યક્તિ હિંસા કરે, છકાઈના જીવોની હિંસા સતત કરતો રહે, તો એ વ્યક્તિને પણ ક્યારેક ને ક્યારેક પોતે હિંસાના ભોગી બનવું પડે ને, બનવું જ પડે, બરાબર ને? તો અહોજીને શાસનમાં આપણે આગળ વધીએ. આગળની સ્પર્ધાની રજૂઆત. મારા શાસનમાં વાસ્યું છે તારું શાસન પ્રભુ, લાગ્યો તુજ શાસન રંગ મુજને અંગે પ્રભુ. મારા રંગમાં વાસ્યું છે તારું શાસન પ્રભુ, લાગ્યો તુજ શાસન રંગ મુજને અંગે પ્રભુ. કયું બંધન શાસન જે ભાગ્ય મળે, शासन तेरी मेरा भगवान करे. रंग रंग मानसी छे तारू शासन प्रभु, शासन ना साथ क्षेत्र छे अद्भुत प्रभु. रंग रंग मानसी छे तारू शासन प्रभु, लाग्यो तुझ शासन रंग मुझने अंगे प्रभु. तारा शासन ने पानी संसार करो, तारी आया ने पानी कोटि बनो. तारा शासन ने पानी संसार करो, तारी आया ने पानी कोटि बनो. शासन की भक्ति करता उसे बनो, शासन की भक्ति करता उसे बनो. मारा रघुमा वस्યું છે તારું શાસન પ્રભુ, દેવોની શુદ્ધની રક્ષા વસે અંગે પ્રભુ. शासन करने सेवा करने करता रंग सरनावे, सवे करो शासन से आभाव न भावजे. गुणों के जीवन में हर मारो कोने छे, शासन ना विलाओ आनंद बन धरो. चतुर्वेद श्री सतुने वंदन करो, शासन ना विलाओ आनंद बन धरो. चतुर्वेद श्री
शासन प्रभाव करके सेवा कार्य करूं, शासन प्रभाव करके सेवा कार्य करूं। माया महान सोचे तारू शासन प्रभु, डालो तुझ शासन रखी मुझे अंगे प्रभु। करूं बंधन जीव शासन जे पाए मने, करूं शासन पाए तेरा भगवान बने। शासन काजी छे अंतर मारू जीवन प्रभु, शासन काजी छे अंतर मारू जीवन प्रभु। मारा जवाब सोचे तारू शासन प्रभु, शासन ना साथ क्षेत्र छे अद्भुत प्रभु। मारा जवाब सोचे तारू शासन प्रभु, डालो तुझ शासन रंगे मुझे अंगे प्रभु, डालो तुझ शासन रंगे मुझे अंगे प्रभु, डालो तुझ शासन रंगे मुझे अंगे प्रभु। આપણે જીવ કહીએ, જીનેશ્વર કહીએ, એ કોણ છે? અને હમણાં આપણે જેમ વાત કરી કે જો આપણે એમની આજ્ઞામાં ના રહીએ તો એ આપણને શું સજા કરે? જીવ કહીએ, જીનેશ્વર કહીએ, અરિહંત કહીએ, તીર્થંકર કહીએ, આ સર્વજ્ઞ બધા નામ અલગ અલગ છે, પરંતુ અંતે તો આપણા પ્રભુ જીનેશ્વર ભગવાન એક જ છે કે જેમણે રાગ અને દ્વેષને જીતી લીધા છે. એમને અનુકૂળ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિમાં રાગ નથી થતો અને પ્રતિકૂળતામાં એમને દ્વેષ નથી થતો. કે આપણા શાસન પિતા મહાવીર સ્વામી ભગવાનની જ આપણે વાત કરીએ ને તો ચંડકૌશિક સર્પે પ્રભુને અંગૂઠે ડંસ માર્યો અને એ જ અંગૂઠે ઇન્દ્ર મહારાજાએ એમને વંદન કર્યું. તો એમને ચંડકૌશિક સર્પ પ્રત્યે ન એમને દ્વેષ થયો અને ઇન્દ્ર મહારાજાએ જ્યારે તેમના ચરણ સ્પર્શ કર્યા તો ન એમના પ્રત્યે એમને રાગ થયો. બંને અવસ્થામાં એમની અવસ્થા કેવી હતી? સમતા ભાવવાળી, સમભાવમાં તેઓ હતા. 20 સ્થાનકની આરાધના કરી અને શ્રેષ્ઠ પુણ્ય કર્મ બાંધ્યું અને પછી તેઓ તીર્થંકર બન્યા. અને આવા સમયે અનંત અરિહંત પ્રભુ ભૂતકાળમાં થઈ ગયા. સિમંદર સ્વામી આદિ 20 સ્થળ જ્યારે વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજી રહ્યા છે અને ભવિષ્યમાં પણ અનંત થવાના તે તો વિતરાગી છે. તે કોઈને સજા નથી કરતા, પરંતુ શાસનની સ્થાપના કરી અને આપણને સાચો માર્ગ બતાવે છે. પ્રભુ આપણને ક્યારેય સજા કરે છે? નથી કરતા. સજા કોણ કરે છે? આપણા કર્મ, આપણા બાંધેલા કર્મો. અને આગળ કહ્યું છે કે અરિહંત ભગવાન આ શાસન આજ્ઞા એટલે કે અરિહંત પ્રભુ આ શાસનની સ્થાપના કેવી રીતે કરે? કે તેમણે જે ભવમાં 20 સ્થાનકની આરાધના કરી અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુણ્ય કર્મ જ્યારે બાંધ્યું હોય અને ત્યારે ત્રીજે ભવે તે ઉદયમાં આવે અને જીન નામ કર્મના ઉદયે તે તીર્થંકર દીક્ષા લે. ત્યાંથી ખૂબ સાધના કરી અને તેઓ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે અને પ્રાપ્ત થયા પછી તે વિતરાગી કેવળ જ્ઞાની બની અને આખી દુનિયાને તેમના જ્ઞાનમાં જુએ. આખી દુનિયાને તેઓ પોતાના કેવળ જ્ઞાનમાં જુએ, જાણે અને પછી એ તીર્થની સ્થાપના કરવી. કેવું સુંદર મજાનું શાસન બનાવ્યું છે ને આપણા પ્રભુએ. તો આવો એ જ શાસનની ભક્તિમાં આગળ કરીએ. હો હો જીવન
જીવોનો હિત કરનારો આ ભક્તિ નારણહારો શાસન તો નારણિયારો છે જે શાસન અમારું છે શાસન તો નારણિયારો છે જે શાસન અમારું છે. પ્યારું છે અને આ રૂડું દુર્લભ જીન શાસન એક ગર્વથી આપણે બધા સાથે ગાઈશું 1 2 3 શાસન તો પાછળ બેનો ભાઈઓ જીન શાસન એ ભાઈઓને જગાડવા પડે છે. ભાઈઓ ફરી પાછા મારી સાથે રહેજો. એની સંખ્યા પણ બમણી છે, એનો અવાજ પણ જોરદાર છે. ભાઈઓ એકવાર થઈ જાય સાથે 1 2 3 શાસન તો જીન શાસન. હજી એકવાર કે શાસન તો શાસન સાથે મળીને
વીરનું શાસન ચાલી રહ્યું છે, તો જે ફરમાઈશ આવી છે એ ગીત અહીંયાથી રજૂ કરીએ છીએ.
સત્તા લિખિત બહુ સુંદર વાત છે. સવારે જ જો મેં વાંચી અને પછી મને થયું કે જો આપણે આ વાતને શેર કરીએ ને તો ખરેખર બહુ મજા આવે એવી વાત છે. કદાચ ગુરુની મૈયાના વ્યાખ્યાનમાં તો આ બધી વાતો રોજ સાંભળવામાં આવતી જ હશે, પરંતુ લિખિતન આત્મસત્તાએ લખી છે આ વાત કે એક વખત છે ને સ્વપ્નો આવ્યું મને, એક વખત મને સ્વપ્નો આવ્યું અને આત્મસત્તા લિખિતનો આ ટોપિક છે મારી સ્વપ્ન યાત્રા કે સ્વપ્નો આવે ને તો એ કેવું સ્વપ્ન હોવું જોઈએ. સ્વપ્ન આવે તો એ જગાડનારું હોવું જોઈએ ને, પછી કોઈ પણ નિંદ્રા કેમ ના હોય, સંસારની આપણી રાતની નિંદ્રા હોય કે એ મોહ નિંદ્રા હોય. સ્વપ્નો આવે એટલે સીધી વાત છે કે આપણે જાગી જઈએ, બરાબર ને? તો મારી સ્વપ્ન યાત્રા કે સ્વપ્નમાં કાલે રાત્રે હું રસ્તા પરથી પસાર થતો હતો. સ્વપ્નમાં હું કાલે રાત્રે એ રસ્તા પરથી પસાર થતો હતો અને એક દુકાનમાં એક વેપારી જોરશોરથી બૂમ પાડતો હતો. હવે મારી બહેનો જો માર્કેટમાં આ દિવાળીના ટાઈમમાં ખરીદી માટે નીકળે અને જો સેલ 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 આ શબ્દ સંભળાય તો આપણે ઊભા રહીએ કે ના ઊભા રહીએ? કોણ ઊભું ના રહે મને કહો? ના, ઊભું તો રહેવું જોઈએ ને, રહેવું જોઈએ ને આપણે કે ના ઊભું રહેવું જોઈએ? સેલ સાંભળી અને આપણે તો ઊભું જ રહેવું જોઈએ, બરાબર ને? તો આવી રીતે એક વેપારી જોરશોરથી બૂમ પાડી રહ્યો હતો કે લિમિટેડ ઓફર, લિમિટેડ ઓફર, લિમિટેડ ઓફર. એટલે હું પણ ઊભી રહું, તમે પણ ઊભા રહો. એવી રીતે સ્વપ્નમાં આવી રીતે હું ત્યાં ઊભી રહી કે આ ઓફરનો લાભ ન લીધો તો તમે ચૂકી જશો. એટલે આપણને ઓર ક્યુરિયોસિટી થાય કે એક તો લિમિટેડ ઓફર અને એમાં જો આપણે ઓફર ચૂકી ગયા તો આપણને એનો બેનિફિટ નહીં મળે. અને એક ઉપર એક ફ્રી અને બે ઉપર 3 ફ્રી. એટલે આ તો હજી આગળ વધારે સરસ વાત થઈ. એક ઉપર અને બે ઉપર 3 ફ્રી. જૂનો માલ આપો અને નવો માલ, તો આ તો વધારે એટ્રેક્ટિવ ઓફર થઈ ગઈ. આવી ઓફર આપણે ચૂકાય, આવી ઓફર આપણે ના ચૂકાય, બરાબર ને? પછી આ અચાનક આવું જે સ્વપ્ન આવ્યું ને એટલે મેં સવારે મહાસતીજીને કીધું કે મહાસતીજી મને આવું એક સુંદર મજાનું સ્વપ્ન આવ્યું છે કે આવી રીતે બરાબર રસ્તા પરથી જતી હતી અને લિમિટેડ ઓફર આવું બધું સાંભળ્યું. તો મહાસતીજી મને તમે કંઈક કહો ને કે આ સ્વપ્નનો અર્થ શું હોઈ શકે? ત્યારે મને મહાસતીજીએ ખૂબ સુંદરનો અર્થ કીધો એ તમને કહું છું. મહાસતીજીએ મને કીધું કે જે રસ્તા પરથી તમે પસાર થઈ રહ્યા છો ને એ રસ્તો મોક્ષ માર્ગ તરફ જતો રસ્તો છે. જે રસ્તા પર આપણે ચાલી રહ્યા છીએ માનવ ભવમાં અત્યારે, એ રસ્તો કયો રસ્તો છે? મોક્ષ માર્ગનો રસ્તો છે. એનાથી પણ આગળ વધી અને ગુરુની મૈયાએ કીધું કે જે વેપારી જોર શોરથી બૂમ પાડી રહ્યો છે એ વેપારી બીજું કોઈ નથી પરંતુ આપણી જ કર્મ સત્તા છે. આપણી જ કર્મ સત્તા છે જે ઘડી આપણને કહી રહ્યું છે લિમિટેડ ઓફર, લિમિટેડ ઓફર, લિમિટેડ ઓફર. આપણી પાસે સમય કેવો છે? લિમિટેડ છે. અને ઓફર કઈ રીતે હતી? ઓફર એવી રીતે હતી કે ક્રોધને જો છોડી દો ને તો ક્ષમા તમને ફ્રી, અને
રાગ અને દ્વેષને છોડો તો વૈરાગ્ય ફ્રી. આવી આ ઓફર હતી અને અનાદિના બધા જૂના દોષો તમે અહીં આપો અને મોક્ષ માટેનો તદ્દન નવું પુરુષાર્થ ફ્રી અને ફ્રી. અને જો મળેલા માનવ ભાવની ઓફર તમે ન સ્વીકારીને તો આપણે એ ઓફરને ચૂકી જશું. હવે મને કહો બહેનો કે એ વેપારીની ઓફર જે દુકાનમાં લાગે એ ઓફર સારી કે આ ઓફર સારી? આ ઓફર સારી, બરાબર ને? સુંદર મજાની આવી ઓફર જો આપણને આ મનુષ્ય ભાવમાં મળી હોય, આવો દુર્લભ એવો મનુષ્ય ભાવ જ્યારે આપણને મળ્યો હોય, બહેનોને તો ઓફર જ્યારે મળી ને ત્યારે અમે બહેનો ત્યાં પહોંચી જાય. આ ઓફર ભાઈઓને પણ મળી છે. મને શામાએ કીધું કે ઓફર ખાલી બહેનોને નથી મળી, ભાઈઓને પણ મળી છે. પરંતુ જ્યારે આવો સુંદર એવો મનુષ્ય ભાવ હાથમાં હોય ત્યારે એનો સમય સરી ન જાય અને એનો આપણે આ લાભ લઈએ એવી ભાવના સાથે સુંદર મજાનો સ્તવન કે સ્વપ્ન આવે છે અને એ સ્વપ્નમાં પ્રભુ આપણને બોલાવે છે અને આપણને શું સમજાવે છે એમાં આગળ વધીએ. વીર પ્રભુ બોલાવે છે, એના સપના આવે છે. વીર પ્રભુ બોલાવે છે, એના સપના આવે છે. જીવના થઈ જાય છે, પ્રેરણા થઈ જાય છે. વીર પ્રભુ બોલાવે છે, એના સપના આવે છે. વીર પ્રભુ બોલાવે છે, એના સપના આવે છે. એના થઈ જાવે છે, એના એ થઈ જાવે છે. વીર પ્રભુ બોલાવે છે, એના સપના આવે છે. વીર પ્રભુ બોલાવે છે, એના સપના આવે છે. કોઈનો એક ભરોસો સાચો ના, એની પાસે થયું આખો લાલ. આવ જુઓ તો દૂર રહે છે ક્યાં, આમ તો જાણે સાવ સતીક કહેવાય. બેટા રહે હું રહું,
આવું સપનું કોને જોઈએ છે? કોને આવું સ્વપ્ન જોઈએ છે? આવું સ્વપ્ન આવે, બરાબર, આવું સ્વપ્ન આવે તો ભવસાગરમાંથી આપણે તરી જઈએ ને, માનવ જીવનનો બેડો આપણો પાર થઈ જાય, બરાબર ને? વીર પ્રભુ સાચે જ આપણને બોલાવે છે. દેવલોકના દેવો પણ કેટલી બૂમો પાડીને કહે છે કે હે માનવ, મનુષ્ય જન્મ મળ્યો છે, મનુષ્યની ગતિ મળી છે, હવે તું થોડો ધર્મ કર. જો થોડો ધર્મ કર ને તો ત્રીજા ભાગે મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. પરંતુ આ એક પણ અવાજ આપણને સંભળાતા નથી. પણ સંસારના દરેક અવાજ આપણને સંભળાય છે. બધા સાથે ગાશો ને? વીર પ્રભુ બોલાવે છે, એના સપના આવે છે. વીર પ્રભુ બોલાવે છે, એના સપના આવે છે. વીર પ્રભુ બોલાવે છે, એના સપના આવે છે. બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. આપણું આ જીવન શાસન એ આગમોમાં સમાયેલું છે. જે 32 આગમો ક્યાંથી આવ્યા અને એની સુંદર રચના કેવી રીતે થઈ, ત્યારે કહ્યું છે કે ભગવાનને કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એટલે એવું પૂર્ણ જ્ઞાન કે એનાથી આગળનું કોઈ જ્ઞાન છે જ નહીં. મિત્રો, તમને ખબર છે આ સંસારની દરેક યુનિવર્સિટીમાં દરેક જાતના કોર્સ થાય છે. MBA, CA, ડોક્ટર, એન્જિનિયરિંગ બધા જ થાય છે, બરાબર ને? અને એમાં પણ કેટલા બધા અલગ અલગ કોર્સ થાય છે. ડોક્ટર પણ હોય તો પીડિયાટ્રિશિયન હોય તો આપણે અલગ હોય, ડેન્ટિસ્ટ હોય તો અલગ હોય, ગાયનેકોલોજિસ્ટ તો અલગ હોય, બરાબર ને? એવી જ રીતે એન્જિનિયરિંગ હોય તો ઇલેક્ટ્રિકલ હોય, મિકેનિકલ હોય, સિવિલ હોય, અલગ અલગ હોય છે. પરંતુ આપણે જે આગમનું જે ભણતર છે ને, જે આગમનું ભણતર છે એ ફક્ત અને ફક્ત આપણા જીન શાસનમાં જ છે, બીજે ક્યાંય જ નથી. અને એનો જે કોર્સ છે ને એ જે વ્યક્તિ કરીને ને એના પછી જે કેવળ જ્ઞાન જ્યારે જે ભવમાં પ્રાપ્ત થાય ને એનાથી આગળનું બીજું કોઈ જ્ઞાન છે જ નહીં. આ દુનિયાનું સંપૂર્ણ જ્ઞાન એટલે ફક્ત અને ફક્ત કેવળ જ્ઞાન. અને તેમાં ભૂત, વર્તમાન અને ભાવિનું બધું જ જ્ઞાન આવી જાય અને તે બધાનું જે સરખું હોય એને કેવળ જ્ઞાન કહેવાય. અને એ થયા પછી પ્રભુ જે દેશના આપી જીવ અજીવ આદિની પુણ્ય પાપની ધર્મ મોક્ષ વગેરેની પ્રરૂપણા કરી તેને ગણધરોએ શ્લોક વગેરે બનાવી અને દ્વાદશાંગી તૈયાર કરી અને તેને ત્યારે શિષ્ય અને પ્રશિષ્યોમાં તેનું શુદ્ધ જ્ઞાન. અત્યારે કેવું છે, આપણે કોઈ પણ જ્ઞાન લેવું હોય તો ઘણી બધી વખત એવું પણ થાય કે આપણે પાસે ન જઈ શકીએ તો આપણે યુટ્યુબમાંથી સાંભળી લઈએ પ્રવચન, વ્યાખ્યા. ક્યારેક તો પ્રતિક્રમણ પણ આપણી તબિયતની અનુકૂળતા ન હોય તો આપણે યુટ્યુબમાં કરી લઈએ. પરંતુ આજે શુદ્ધ જ્ઞાન છે, દ્વાદશાંગી અને શુદ્ધ જ્ઞાન છે, એને તો માઉથ ટુ માઉથ પબ્લિસિટી જો ઓરિજિનલ સાંભળવામાં આવે ને તો જ એ સાચું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ. અને એ કાળક્રમે યાદશક્તિ જો ઓછી થતી જાય અને પછી લગભગ ભગવાનના નિર્વાણના 1000 વર્ષની આસપાસ દેવાર્તિગણી ક્ષમા શ્રવણ આચાર્યએ ટકાવવા માટે તેને પ્રથમ વખત આ બધા જ આગમોને લખવામાં આવ્યા. અને આગળ તે પરંપરાએ આપણને મળ્યા. અને અત્યારે આગમ અને શાસન એ બે જ જગ્યાએ છે. મને કોઈ કહેશે કે આગમ અને આ જીવ શાસન બે જ જગ્યાએ છે તો એ કઈ જગ્યાએ છે? આગમ અને જીવ શાસન બે જ જગ્યાએ છે, એ કઈ જગ્યાએ છે?
એક તો સંયમી જીવનના હૃદયમાં એ જીવંત છે. આપણે તો આગમ વાંચી શકીએ છીએ, આપણે ભણી શકીએ છીએ, પરંતુ આગમ જીવંત ક્યાં છે? હર પળે હર ક્ષણે આગમ જીવંત. પરમ પૂજ્ય મહાસતીજી મહારાજ સાહેબ, જેમને પંચમ પદ પ્રાપ્ત કર્યું છે, તે સંયમી જીવોના હૃદયમાં હર પળે અને હર ક્ષણે આ આગમ જીવંત છે. અને બીજું આગમ પુસ્તકોમાં એટલે બુક્સમાં અક્ષર સ્વરૂપે અત્યારે હાજર છે. ઘણા બધા દુનિયામાં શાસન છે. આપણે કોઈ પણ ધર્મની ચર્ચામાં નથી ઉતરતા, પરંતુ બુદ્ધનું, ઈશુનું, રામનું, કૃષ્ણનું આ બધા જ શાસન છે. પરંતુ આપણા જીન શાસનની વિશેષતા ફક્ત ને ફક્ત એક એવી છે કે જો આપણે જીન શાસનના શરણે જઈએ ને, એને સમર્પિત થઈએ ને, તો જીન શાસન આપણે એમની સમકક્ષ બનાવી દે. એવું બની શકે કે આપણે જીના શરણે જઈએ અને એની સમકક્ષ આપણે બની જઈએ? એવું ક્યાંય બને ન બને. પરંતુ આપણા જીન શાસનની આ ખાસિયત છે કે આપણને એમના સમકક્ષ બનાવી દે, વિતરાગી, કેવળ જ્ઞાની બનાવી દે. અને એમના શરણે જઈએ ત્યારે આપણે મોક્ષની પ્રાપ્તિ થવાના માર્ગ આપણા બધા સરળ થઈ જાય. કહ્યું છે ને કે રામ અને હનુમાન આ શાસનના પ્રભાવે અત્યારે અનંત સુખને માણી રહ્યા છે. અને શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે બધાને કહેતા ને કે તમે નેમનાથ ભગવાનના શરણે જાઓ, ત્યાં સાચો ધર્મ રહેલો છે. શ્રી કૃષ્ણ શું કહેતા બધાને કે સાચો ધર્મ ત્યાં છે, તમે નેમનાથ ભગવાનના શરણે જાઓ, ત્યાં સાચો ધર્મ રહેલો છે. બસ આ એક વાક્યના પ્રભાવે તેમણે તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કર્યું છે. અને એવો આપણા ભાવિના તીર્થંકર છે. આવું રૂડું જીન શાસન આપણને મળ્યું છે. આવું જે જીન શાસન એન્થમ સોંગ છે એ સૌરભ મહેતા એમને પોતે જ ગાયું છે. આ પોતાના અવાજથી સ્વરબદ્ધ કર્યું છે. એવું ગીત આપણે લઈએ. સુંદર મજાના શબ્દો પરમ પૂજ્ય જીનાશ્વરી મહારાજ સાહેબ રચિત આ ગીત છે. मजबूत इरादों से कुछ कर लेंगे, जिन शासन की सेवा करेंगे, मिटना जो बने तो हम मिट लेंगे, दे देंगे मिलके सारे दे देंगे, अपना सब कुछ जो जिन शासन को भी दे देंगे, ले लेंगे मिलके सारे दे देंगे, शासन सुरक्षा की जिम्मेदारी हम ले लेंगे, दुश्मन पड़े तो सह लेंगे, मजबूत इरादों से कुछ कर लेंगे, जिन शासन की सेवा करेंगे, इतना जो बने तो हम मिट लेंगे, जिन शासन प्यारा है, जिन शासन प्यारा है, जिन शासन हमारा है, जिन शासन हम सबका सहारा है। जिन शासन की छाँव में रहकर सच हो जाए
कर्मों के तूफानों में भी बड़ी मुश्किल आसान बनी। आओ मिलकर हम सब रोके न रुकेंगे अब, शासन पर मुश्किल आए तो बनके शेर दहाड़ेंगे। शासन प्यारा है, प्यारा है, शासन प्यारा है, प्यारा है, शासन हमारा है, हमारा है, शासन हम सबका सहारा है। दुश्मन पड़े तो सह लेंगे, मजबूत इरादों से कुछ कर लेंगे। जिन शासन की सेवा करेंगे, निद्रा जो पड़े तो हम उठ लेंगे। दे देंगे मिलके सारे दे देंगे। अपना सब कुछ दोगे, शासन को भी दे देंगे। ले लेंगे मिलके सारे ले लेंगे। शासन सुरक्षा की जिम्मेदारी हम ले लेंगे। शासन प्यारा है, प्यारा है, शासन प्यारा है, प्यारा है, शासन हमारा है, हमारा है, शासन हम सबका सहारा है। शासन हमारा है, हमारा है, शासन हम सबका सहारा है। शासन हम सबका सहारा है, शासन हम सबका सहारा है। આવું જ એક જીનેશ શાસનના ગીતની ફરમાઈશ અહીં આવી છે. બહુ સુંદર નાનું એક સવન છે પણ બહુ જ સુંદર શબ્દોથી વર્ણવેલું છે. આવો એ સાંભળીએ. કારણ ઉત્તમ દુર્લભ નિર્દોષ શાસન જે મળ્યું છે, આ શત્રુના સહારે ભવસાગર કી તરવું છે. કારણ ઉત્તમ દુર્લભ નિર્દોષ શાસન જે મળ્યું છે, આ શાસનના સહારે ભવસાગર કી તરવું છે. બંધન છે ઉત્તમ આજે શાસન, ઉપકારી હરિભક્તોની સ્થાપકની. બંધન છે ઉત્તમ આજે શાસન, ઉપકારી હરિભક્તોની સ્થાપકની. આ શાસનમાં આવો મળીએ કરીએ આરાધના. આ શાસનથી આવો મુક્તિ મંદિરને પામવા. આ શાસનમાં આવો મળીએ કરીએ આરાધના. આ શાસનથી આવો મુક્તિ મંદિરને પામવા. કારણ ઉત્તમ દુર્લભ નિર્દોષ શાસન જે મળ્યું છે, આ શાસનના સહારે ભવસાગર કી તરવું છે.
મળ્યું છે આજ તો મોઢે ઘણા બળવાન છે શિવશાસન સેવા કાજ તો ગુરુપાલ અમારા પ્રાણ છે ગણલોક કે કરતારમાં શાસન મહાગુરવાન છે આવી જાઓ આ શાસનમાં શિવશાસન તો તબતાર છે ધરણ ધારણ દુર્લભ દુર્લભ એ શાસન જે મળ્યું છે આ શાસનના સહારે સાગરની કરવો છે ધરણ ધારણ દુર્લભ દુર્લભ એ શાસન જે મળ્યું છે આ શાસનના સહારે સાગરની કરવો છે વંદન છે દુર્લભ આજ શાસન ઉતારી હરિવંદોની કામની વંદન છે દુર્લભ આજ શાસન ઉતારી હરિવંદોની કામની આ શાસનમાં આવો બળી કરીએ આરામ આ શાસનથી આવો મુક્તિ બનશે પાવ ભરણ ભારત દુર્લભ દુર્લભ એ શાસન જે બન્યું છે આ શાસનના સહારે ભવસાગરથી કરવું છે આ શાસનના સહારે ભવસાગરથી કરવું છે આ શાસનના સહારે ભવસાગરથી કરવું છે આ સુંદર મજાના ગીતની રચના આપણી વચ્ચે જે પરમ પૂજ્ય સર્વજ્ઞામય વાસંતીજી છે એમણે કરી છે. હાશ 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 હાશ. વિછાબેન ગણપ વાસંતીજી આ ગીત ઘણું મોટું છે અને સુંદર શબ્દો છે પણ હું એમની સંસારિક બહેન છું પરંતુ થોડુંક જ એક મુગ્ધો અને એક અંતર જ લીધું છે અત્યારે. મિત્રો આ જીવન શાસનની જે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ તમને ખબર છે મિત્રો કે આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ ત્યારે આપણને આ જીવન શાસન મળ્યું છે અને બાકી આ જીવન શાસન મળવું કેટલું દુર્લભ છે, કેટલું બધું દુર્લભ છે. મિત્રો ખબર છે આપણે ક્યાંય પણ કોઈ વસ્તુ લેવા જઈએ ને તો સંસારમાં ઘણી બધી વખત આપણને એમ થાય જો પૈસા હોય ને તો આપણે વસ્તુઓ બાય કરી શકીએ. ઘણી બધી વસ્તુઓ, કેટલી બધી વસ્તુઓ આપણે જે પણ વિચારીએ ને તો પૈસા હોય તો પૈસાથી તો આપણે ઘણું બધું ખરીદી શકીએ ને, પરંતુ આ શાસન શું આપણે ખરીદી શકીએ? ના ખરીદી શકીએ. એના માટે પૈસા નહીં પરંતુ શું જોઈએ? પુણ્ય જોઈએ. આપણે આ સંસારમાં રહીને અમારી બહેનો તો કેટલા રિયલ ડાયમંડના દાગીનાઓ જો લોકરમાં ભરીને રાખે ને તો પણ આપણે શકરેન્દ્ર મહારાજની મોજડીનો એક નંગ પણ ખરીદી શકીએ? ન ખરીદી શકીએ. આ શાસનને ખરીદી શકીએ? ન ખરીદી શકીએ. જૈન ધર્મને ખરીદી શકીએ? ન ખરીદી શકીએ. એ તો આપણને બાય બર્થ મળ્યો અને એ પુણ્ય નહીં પરંતુ અનંતા 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 પુણ્યોદય આપણને મળે. બરાબર ને? આપણે અનંત કાળ એકેન્દ્રિયમાં વિતાવ્યો. એકેન્દ્રિયમાં આપણી પાસે ફક્ત અને ફક્ત શું હતું? શરીર જ હતું. અનંતા જન્મ આપણે વિકલેન્દ્રિય એટલે કે કીડી મકોડા મચ્છરમાં વિતાવ્યા. આપણે ઘણી બધી વાર દેવલોકમાં પણ જઈ આવ્યા અને ઘણી બધી વાર આપણે કદાચ નરકમાં પણ જઈને આવ્યા અને આટલામાં ક્યાંક વચ્ચે કદાચ આપણો ફેરો ફરતા 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 કદાચ મનુષ્યનો ભાવ મળ્યો પણ હશે, પરંતુ એ મનુષ્ય ભાવમાં આપણને જૈન ધર્મ કદાચ નહીં પણ મળ્યો હોય અને ક્યાંક કદાચ એવું બન્યું હશે કે મનુષ્યનો જન્મ મળી ગયો હશે તો આર્ય ક્ષેત્ર આર્ય ભૂમિ આપણને મળી હશે, એ કદાચ નહીં મળી હોય. ક્યાંક આપણનો મનુષ્યનો જન્મ આપણો થયો હશે તો આપણે યુગલિક તરીકે જન્મ્યા હશું, પરંતુ આવી રીતે અનંત સંસારમાં જાણે ઘણા બધા શ્રેષ્ઠ અનંત પુણ્યોદય થયો ને ત્યારે આપણને જન્મતા વેદ પહેલી વાર નૌકાર મંત્ર સાંભળવા મળ્યો.
અને હવે જો આ શાસન મળી ગયું એટલે આપણને ઘણીવાર એવું લાગે ને આપણને બહુ ઇઝીલી મળી ગયું, તો જે વસ્તુ આપણને ઇઝીલી મળી જાય એની આપણે કિંમત કરીએ, આપણને શું થાય? ટેકન ફોર ગ્રાન્ટેડ. ઠીક છે ને, મળશે, પરંતુ માનવનો ભાવ અને જીવ શાસન ફરી મળશે જલ્દીથી નહીં મળે. ખૂબ બધા પુણ્ય આપણે ભેગા કરવા પડશે અને એમાં આપણો આ જીવ શાસનમાં નંબર લાગી ગયો. હવે સાંભળજો કે આપણો નંબર આમાં કેવી રીતે લાગી ગયો કે અનંત જીવોમાં આ શાસનમાં અનંત જીવોમાં આ શાસનમાં આપણો નંબર કેવી રીતે લાગે? બહુ સુંદર મજાનું મેથ્સ મને માસતીજી આપ્યું છે કે 1 અબજ જીવ લઈ લેવાના. 1 અબજ જીવ લેવાના. 1 અબજ જ્યારે જીવ હોય એમાંથી 90 કરોડ તો નિગોદમાં, 90 કરોડ જીવો નિગોદમાં, એટલે કે એક શરીરમાં અનંત જીવો રહે છે. આપણે તો એક શરીરમાં એક જીવે છીએ તો પણ આપણને કેટલી બધી આત્મા અવતારના દુઃખો જ દુઃખો લાગ્યા કરે ને, આ દુઃખ બધા દુઃખો જ દેખાયા કરે. ત્યાં એક શરીરમાં અનંત જીવ રહે એવું શરીર જે વનસ્પતિમાં હોય છે. હવે 1 અબજમાં 90 કરોડ જો નિગોદમાં હોય તો બચ્યા 10 કરોડ. કેટલા બચ્યા? 10 કરોડ. હવે 10 કરોડ જીવોમાંથી 9 કરોડ જીવો અસંગની છે, જેમને મન નથી. 9 કરોડ જીવો અસંગની છે, જેમને મન નથી. હવે કેટલા બચ્યા? 1 કરોડ. 1 કરોડમાંથી 90 લાખ જીવો તિર્યંચ અને પંચેન્દ્રિયમાં છે, પ્રાણી પશુ પક્ષીમાં છે. હવે કેટલા બચ્યા? 90 લાખ જીવો તિર્યંચમાં છે. હવે કેટલા બચ્યા? 10 લાખ. એમાંથી 9 લાખ જીવો નરકમાં છે. 10 લાખ જીવોમાંથી 9 લાખ જીવો ક્યાં છે? નરકમાં છે. નવ લાખ નરકમાં હોય તો બચ્યા કેટલા? 1 લાખ. 1 લાખમાંથી 90,000 તો દેવલોકના સુખમાં લીન છે. 90,000 જીવો દેવલોકના સુખોમાં લીન છે અને મનુષ્યના કેટલા વધ્યા? 10,000. હવે 10,000 વધ્યા ને એમાંથી 9,000 તો યુગલિક છે. હવે બચ્યા 1,000. 1,000 માંથી 900 અનાર્ય ક્ષેત્રમાં છે. હવે કેટલા બચ્યા? 100. એમાંથી 98 બીજા ધર્મની અંદર છે. હવે કેટલા બચ્યા? 2. 2 માંથી ઘણા બધાને ખબર જ નથી કે ધર્મ શું છે, અને એ પણ ખબર નથી કે ધર્મમાંથી આપણે કેવી રીતે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. અને 2 માંથી જે 1 બચ્યું ને, 2 માંથી 1 બચ્યું. આમ તો 2 માંથી 1 ન બચ્યું. 1 અબજ જીવમાંથી જ્યારે 1 જીવ બચ્યો ને, એ કોનો જીવ છે? એ આપણો જીવ છે. કેટલું બધું દુર્લભ એવું મનુષ્ય જીવન, અને મનુષ્ય જીવનની અંદર આર્ય ક્ષેત્ર, આર્ય ભૂમિ, અને એમાંથી પણ આ પ્રભુ મહાવીરનું રૂડું જીન શાસન જે આપણને તારનારું છે. આ જ ભાવમાં, આ જ જીન શાસનમાં, આ જ આર્ય ક્ષેત્રમાં આપણને પંચ ઇન્દ્રિય પરિપૂર્ણ જીવન મળ્યું છે. તમે એકવાર વિચાર કરો મિત્રો કે મનુષ્ય જીવન મળી ગયું, આર્ય ક્ષેત્ર, આર્ય ભૂમિ મળી ગઈ, આ જીન શાસન પણ મળી ગયું, પરંતુ જો એક ઇન્દ્રિય, જો આંખ પણ ન હોત ને તો આપણે દુનિયાની 8મી અજાયબી એટલે કે આપણું સાધુ જીવન એના દર્શન કરી શકે? ન કરી શકે. જો ફક્ત કાન પણ ન હોત ને, કાન પણ ન હોત ને તો પ્રભુની વાણી, આગમની વાણી આપણે સાંભળી શકીએ? સાંભળી ન શકે તો આપણે એને ઉતારી કેવી રીતે શકીએ? પંચ ઇન્દ્રિય પરિપૂર્ણ જ્યારે આપણને જીવન મળ્યું છે તો મિત્રો એક અમારી ઈચ્છા એવી છે કે આ અહોજીવી શાસનમ જો તમે આ કાર્યક્રમને ધ્યાનથી સાંભળ્યો હોય તો માનવ જીવનનું મૂલ્ય તમને બધાને સમજાયું જ હશે. એક પછાડ, કોઈ પણ એક પછાડ, આજે આપણો આ કાર્યક્રમ પૂરો થાય ને એટલે માસતીજી પાસેથી આપ સર્વે લઈને જજો જે આપણને આપણા જીવનને સુધારનારું બને.
જીન શાસનની થીમમાં જ્યારે આપણે આગળ વધી રહ્યા છે, આવો દુર્લભ એવો મનુષ્ય જન્મ આપણને મળ્યો છે અને એને આપણે અહીંયાથી સાર્થક કરીને જવાનું છે. લોસમાં જવાનું છે? કોઈ લોસમાં જાય ના જાય. બધાને ત્રીજા વગર મોક્ષ જોઈએ છે. આમ સુંદર મજાના ગુરુની મૈયા જ્યારે અહીંયા છે તો આમ शासन हमको जान से प्यारा है, सबसे प्यारा धर्म हमारा है. शासन हमको जान से प्यारा है, सबसे प्यारा धर्म हमारा है. सदियों से जय धर्म ये दुनिया की शान है, जिन शासन की रक्षा में जीवन कुर्बान है. शासन हमको जान से प्यारा है, सबसे प्यारा धर्म हमारा है. शासन हमको जान से प्यारा है, सबसे प्यारा धर्म हमारा है. जैनी है हम आज के दुनिया को जाने बोल दो बोल दो, ऐसे जाने साथियों दुनिया की बोल दो लहरा दो लहरा दो, जिन शासन का मंच लहरा दो, लहरे दो लहरे दो, जिनवाड़ी हर घर में बहने दो. ओ हर समय दो धर्म अपना जेना अपनी माता में, हर समय दो धर्म अपना जेना अपनी माता में. देव गुरु और धर्म दिखाए सच्चा मानव होता है, देव गुरु और धर्म दिखाए सच्चा मानव होता है. सच श्रद्धा दिल में होना हर वो मानव होता है. लाख मारे तो दिखाने सत्य क्या होता लहरा दो लहरा दो, जिन शासन का मंच लहरा दो, लहरे दो लहरे दो, जिनवाड़ी हर घर में लहराए दो. जिन शासन 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 लहरा दो लहरा दो, जिन शासन का मंच लहरा दो, लहरे दो लहरे दो, जिनवाड़ी हर घर में लहरे दो. गाजे 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 आशा सर गाजे. परवीर शासन ओ परवीर शासन गाजे, महावीर शासन गाजे, परवीर शासन गाजे, महावीर शासन गाजे. देवा दुष्ट पारवी काल रात्रि बाजे जयकार बजावे, परवीर शासन गाजे, महावीर शासन गाजे. गाजे गाजे
जहाँ सत्य अहिंसा ब्रह्मचर्य महिमा अपरंपार, जहाँ त्याग तपस्या दीक्षा धर्म की होती है बौछार, कहो छीन मांग सन्मान, ऐसा किसका आह्वान, कहो छीन मांग सन्मान, ऐसा किसका आह्वान। शासन सबसे महान, शासन सबकी शान, शासन तेरा मान, मांगो ऐसा वरदान। शासन सबसे महान, शासन सबकी शान, शासन तेरा मान, मांगो ऐसा वरदान। वंदन वंदन जिन शासन को वंदन, वंदन वंदन जिन शासन को वंदन, वंदन वंदन जिन शासन को वंदन, वंदन वंदन जिन शासन को वंदन। ओ वीरतारो शासन मुझ में प्राण प्रति बड़कारो, तारा शासन बाजे जिन मिटवाने मत हारो, तारा शासन बाजे हर मिटवाने हिम्मत मारो। वंदे शासनम, वंदे शासनम, वंदे शासनम, वंदे शासनम, वंदे शासनम, वंदे शासनम। मुझ शासन की रक्षा बाजे कुर्बानी से मारी, अंगे अंगे व्यापी गई से जिन शासन को मारी। प्राण हमारो ऋण तुम्हारो, ओ वीर शासन तारो। वंदे शासनम, 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 वंदे शासनम। અને છેલ્લે જે માટે આપણે સૌ ભેગા થયા છે અને જે આજના આ પ્રોગ્રામનું શીર્ષક છે અહોજન શાસનમ, જેમ કહ્યું એમ કે આપણને આ દુર્લભ જે શાસન મળ્યું છે, તો આ બે શબ્દો આપણે સૌ સાથે મળીને આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરશો ને તો આ કાર્યક્રમ સાર્થક ગણાશે। બધા મારી સાથે ગાઓ, શું ગાશો? અહોજન શાસનમ। બે શબ્દ શું છે? અહોજન શાસનમ। અહોજન शासनम।
સાથી કલાકાર વૃંદનો એક નાનકડો પરિચય આપવા માંગીશ. કીબોર્ડ પર વિરલભાઈ શાહ, હું એમની રાબડી કરું છું. સમાધિ કુમારી માસતીજી અને પરમ પૂજ્ય સર્વજ્ઞા કુમારી માસતીજીની દીક્ષા પ્રસંગમાં બંને આઉટ ઓફ મુંબઈ હતા. એમણે શોઝ લીધા હતા, પરંતુ છતાં પણ જ્યારે દીક્ષાની જાહેરાત કરવામાં આવી ત્યારે મારા એક જ કોલ પર એમણે તરત જ હા કરી અને તેઓએ બંને દીક્ષાના પ્રસંગમાં એમની સુંદર મજાની હાજરી અને એમનું યોગદાન આપ્યું હતું. એવા વિરલભાઈ શાહ માટે એકવાર હર્ષ જય જય. તબલા પર ઋષિકેશભાઈ, બહુ સુંદર મજાના તબલા પ્લેયર છે તેઓ. ઋષિકેશભાઈ માટે એકવાર હર્ષ. ઓક્ટોપેડ પર રાકેશભાઈ દહેડુ, બહુ સુંદર મજાનું પર્કશન ઓક્ટોપેડ લઈને તેઓ સુંદર મજાનું એમનું યોગદાન આપે છે. રાકેશભાઈ દહેડુ માટે એકવાર. અમારો અવાજ આપના સુધી સુંદર મજાનો કરી અને પહોંચાડ્યો અને સ્મૂથ અમે સારું ગાતા હોઈએ એવું ઘણી બધી વખત ક્યારેક એવું પણ થાય સિઝનમાં બેક ટુ બેક શોઝ હોય, પરંતુ સાઉન્ડ અમને જો સુંદર મજાનો મળી જાય તો અમારું બહુ સુંદર કામ થાય. એવા ભાવિકભાઈ માટે કૃષ્ણા સાઉન્ડ ભાવિકભાઈ માટે એકવાર છે. શાવકનો પરિચય મારે આપવાની જરૂરત નથી કારણ કે બધાને કદાચ માસતીજીને આજે ઇન્ડિયન આઇડલના સ્ટેજ પરથી મંજાઈને જેઓ આવ્યા છે. સૌરભ મહેતા અને અમારાથી અહોજીને શાસનની થીમ પર કાંઈ પણ બોલતા કે ગાતા જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું હોય, કાંઈ પણ ગવાઈ ગયું હોય તો બે હાથ જોડીને અનંત સિદ્ધ પ્રભુની સાક્ષી તસ્મિચ્છામી દુકડા. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, હું હંમેશા આભારી રહીશ શ્રી વસઈ સંઘનો, અજમેરા પરિવારનો, જે સુંદર મજાનું તેઓએ અહીં ઉપાશ્રયનું આયોજન કર્યું છે. ખૂબ સુંદર મજાની ભાવ ભક્તિથી તેઓ અહીં આરાધના કરાવી રહ્યા છે. પરમ પૂજ્ય ગુરુણી મૈયાના આશીર્વાદ હંમેશા સાથે છે. સંઘનો અને ગુરુણી મૈયાનો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને આ સુંદર મજાનું અહોજીને શાસનો થીમ રજૂ કરવા માટેની એક સુંદર મજાની તક આપી, એના માટે ખૂબ ખૂબ આભાર. અને આગળના કાર્યક્રમ માટે હું ગુરુની મૈયાને હેન્ડ ઓવર કરીશું. પૂજ્ય મા સત્યના ચરણોમાં વંદન કરીને આજે આપણે ત્યાં સવારે ભક્તાંબર સ્ત્રોતની આરાધના, એટલે કે આજે વિશ્વ શાંતિ વિશ્વ કલ્યાણ માટે જે દિવસ હતો એ ભક્તાંબર સ્ત્રોતની આરાધના, અને ત્યારબાદ
પૂજ્ય મા શક્તિ દ્વારા એની જોડેમાંથી ખબર નહીં હજી 1 મહિનો બાકી છે, પણ એની જોડેમાંથી અનેક આરાધના તપના જે બધાય આપને કરાવી રહ્યા છે, એવો જ એક અહોજીત શાસનમનો પ્રોગ્રામ આપણે મિતાલીબેન તેમજ સૌરભભાઈ મહેતા અને કે પૂજ્ય સમાધિભાઈ માસતી અને સર્વજ્ઞાભાઈ માસતીના સંસારી બેન બનેવી દ્વારા રજૂ થયો. અને એ જ આપણને આ પ્રોગ્રામ અને એ પ્રોગ્રામ ભવ્ય જે આપણને કરાવ્યો એ બદલ શ્રી સ્વામી તેઓને ખૂબ ખૂબ આભાર માને છે. અને હવે હું કહીશ રાકેશભાઈને કે સૌરભભાઈ મહેતા અને સર્વાંગીભાઈ મહેતા અને મિતાલીબેનનું સન્માન શ્રી સંઘ દ્વારા કરવામાં આવે છે, તો તેઓનું સન્માન રાકેશભાઈ વેલાણીભાઈ તેમજ મહિલા મંડળમાંથી શીલાબેન મોદીને કહીશ કે આપ આવી જાઓ અને એમનું સન્માન નવતાર મંત્રની થેમ દ્વારા શ્રી સન્માન કરી રહ્યા છે. આપણા શ્રી સંઘવતીથી અને અમારા બધા પ્રાણીઓ વતીથી એમને શુભેચ્છા પાઠવીએ છીએ અને શુભ